શનિવારે જ્યારે આખી દુનિયા સૂઈ રહી હતી ત્યારે અમેરિકાએ વેનેઝુએલા પર ધડાધડ 7 જેટલા હુમલા કરી નાખ્યા. અને આટલું જ નહીં, આની પહેલા પણ એને ઘણી બધી વખત વેનેઝુએલા ઉપર હુમલા કરવાની કોશિશ કરી રહી છે, જેની અંદર લગભગ અત્યાર સુધીમાં 115 લોકોના મોત થઈ ચૂક્યા છે. પરંતુ શા માટે થઈને અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે આટલી મોટી દુશ્મની છે? એની પાછળનું કારણ શું છે? અને હવે આ જે યુદ્ધ શરૂ થવા જઈ રહ્યું છે એ ક્યાં જઈને પહોંચશે, એ જો તમારે જાણવું હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. આપનું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. હવે જ્યારે આ ઘટનાની આપણે વાત કરી રહ્યા છીએ ને, તો આપણે સૌથી પહેલા ઘટના માટે થઈને ઇતિહાસમાં જવું પડશે. 1976 સુધી વેનેઝુએલામાં બધું જ સરખું હતું. બહુ સારું એવું કન્ટ્રી હતું, બહુ સારા લોકો હતા, અને આની સાથે તેની જે સરકાર હતી એને અમેરિકા સાથે બહુ જ સારા સંબંધો હતા. અહીં તમને એ પણ સમજવા જેવી બાબત એ છે કે વેનેઝુએલા પાસે જેટલું ઓઇલ છે ને એટલું કોઈ પણ અરબ કન્ટ્રી પાસે નથી. એટલે કે દુનિયાનું સૌથી વધારે ઓઇલ કોઈ પણ દેશ પાસે હોય ને તો એ છે વેનેઝુએલા. પરંતુ 1976માં વેનેઝુએલાએ બધી અમેરિકન કંપનીઓને લાત મારીને બહાર કાઢી નાખી અને તેલની ખાણો કબજે કરી લીધી હતી. અહીં બે મોટા નેતાઓ એટલે કે ચાવેઝ અને માદુરો, આ બે નેતાઓ એવા હતા કે જેમને અમેરિકા સામે ભાંયો ચડાવી હતી અને બીજી બાજુ ચીન અને રશિયા સાથે દોસ્તી કરી લીધી હતી. તમને બધાને ખબર છે કે ચીન અને રશિયાના કોઈ મોટા દુશ્મન હોય તો એ અમેરિકા જ છે. હવે વેનેઝુએલાએ દુશ્મનને હરાવવા માટે દુશ્મનના દુશ્મન સાથે દોસ્તી કરી લીધી હતી, જેને જ કારણે અમેરિકાએ વેનેઝુએલા પર એટલા પ્રતિબંધો લગાવ્યા કે આજે ત્યાંના લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. 2021માં જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ બન્યા હતા ત્યારે એ સમય દરમિયાન પણ તેમણે વેનેઝુએલા ઉપર અલગ અલગ પ્રતિબંધો લગાવ્યા હતા. પરંતુ જ્યારે તેઓ ફરી એક વખત 2025માં તેઓ ફરી એક વખત રાષ્ટ્રપતિ તરીકે બનીને આવ્યા છે, ચૂંટાઈને આવ્યા છે, એ દરમિયાન પણ તેમને અલગ અલગ રીતે વેનેઝુએલા ઉપર પ્રતિબંધો તો લગાવ્યા. પરંતુ આ વખતે ટ્રમ્પે નક્કી કરી દીધું હતું કે વેનેઝુએલાને ખતમ કરીને રહીશું અથવા તો ત્યાં સત્તા પલટો કરીને રહીશું. ટ્રમ્પનો દાવો છે કે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ માદુરો પોતે ડ્રગ્સના સોદાગર છે. આ સાથે અમેરિકાએ માદુરોને પકડવા માટે $50 મિલિયન ઇનામ જાહેર કર્યું છે. હવે આ સાથે જે કેરેબિયન સી છે ને એની અંદર અમેરિકાના અને વેનેઝુએલાના ઘણા બધા જહાજો ત્યાં કામ કરતા હોય છે. પરંતુ હમણાં અમેરિકા કેરેબિયન સમુદ્રમાં ડઝનબંધ બોટ ઉડાવી દીધી હતી. તેમનો દાવો છે કે તેમાં ડ્રગ્સ હતું, પરંતુ યુએનનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે. જોકે સમુદ્રમાં હુમલો કર્યા બાદ ટ્રમ્પે એક ટ્વીટ પણ કર્યું હતું અને એમાં એમને લખ્યું હતું કે હવે જમીન ઉપર હુમલો કરવામાં આવશે, અને એમને શનિવારે એ જ કર્યું. જ્યારે આખું ગામ સૂતું હતું ને એ દરમિયાન જ શનિવારે વેનેઝુએલા ઉપર અમેરિકાએ ધડાધડ 7 જેટલા હુમલા કરી નાખ્યા, જેની અંદર ઘણા બધા લોકોના મોત પણ થયા છે. આ હુમલો કર્યા બાદ અમેરિકાની સેનાએ વેનેઝુએલાના પ્રમુખ માદુરો અને એમની પત્નીને કેદ કરી દેશની બહાર લઈ ગઈ હતી. અને આ બાદ ટ્રમ્પે આ વિશે ટ્વીટ કરીને માહિતી પણ આપી હતી. તેમણે વેનેઝુએલા માટે આકાશ પણ બંધ કરી દીધું છે, એટલે વેનેઝુએલા હવે એક ઓપન જેલ બની ગયું છે. પરંતુ હવે અહીં વેનેઝુએલા પણ ચૂપ નથી. તેમણે 5 અમેરિકન નાગરિકોની ધરપકડ કરી નાખી છે. અહીં સમજવા જેવી બાબત એ છે કે વેનેઝુએલા માટે સ્પેશિયલ ચીન અને રશિયા બંને મદદ આવી શકે છે, અને રશિયા તો ઓલરેડી પોતાના જેટલા પણ યુદ્ધ જહાજો છે એને તૈયાર કરીને રાખેલા છે. એટલે સમજી શકે છે કે આગળના સમયમાં એક મોટું યુદ્ધ થઈ શકે છે. પરંતુ એનાથી ભારતને કેટલું નુકસાન થઈ શકે છે? જો આમ સીધી રીતે આપણને કોઈ નુકસાન નથી થવાનું, પરંતુ જોવા જઈએ તો સામાન્ય માણસને એની અસર થઈ શકે છે. અસર એટલા માટે થઈ શકે છે કે આગળના સમયમાં વેનેઝુએલામાંથી જે ઓઇલ બાકીના જેટલા પણ દેશોમાં જાય છે, જો એની સપ્લાય બંધ થઈ જશે તો આગળના સમયમાં જે ક્રૂડ ઓઇલ છે એના ભાવ વધી જશે, અને જો ભાવ વધશે તો ચોક્કસથી આગળના સમયમાં સામાન્ય માણસો માટે થઈને જે પેટ્રોલ ડીઝલના ભાવ છે એમાં પણ વધારો થઈ શકે. એવું ધારવામાં આવી રહ્યું છે કે જો વેનેઝુએલા બરબાદ થશે તો દુનિયામાં તેલના ભાવ $150 પ્રતિ બેરલને પાર થઈ શકે છે. કારણ કે આપણે વધારે જોયું કે રશિયા, યુક્રેન, ઇઝરાયલ, પેલેસ્ટાઇન, આની સાથે ઇઝરાયલ, ઈરાન, અને હમણાં તમે જોયું હશે કે ચીન અને તાઇવાનની પણ ઘટના સામે આવી રહી છે. એવામાં એક પ્રશ્ન થાય કે શું ખરેખર આખા વિશ્વમાં હવે ત્રીજું યુદ્ધ શરૂ થવાનું છે? અને જો આવું થશે તો દુનિયાના લાખો લોકો મરી શકે છે, લાખો લોકોને તકલીફ પડી શકે છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો રાજ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.